નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ તમને યુટ્યુબ ચેનલ ઉપર સવારે 11 વાગે અને એપ્લિકેશનમાં મોર્નિંગ ટાઈમમાં તે 10 વાગે અવેલેબલ કરાવી દેવામાં આવે છે. અને આનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો હજી તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોતા હો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આ ડેલી કરંટ અફેર એનાલિસિસ અને બીજી અગત્યની માહિતી તમારા સુધી નિયમિત રૂપથી મળ્યા કરશે. અને તમારે એક્ઝામ પ્રિપેરેશનમાં યુપીએસસી કે જીપીએસસીમાં કોઈ પણ ડાઉટ છે તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કોઈ પણ વિડીયો આપણો નવો આવતો હોય યુટ્યુબ ચેનલમાં, એમાં તમે કમેન્ટ કરી શકો છો, તો એની અંદર તમને રિપ્લાય આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજના પાવન દિવસે એનાલિસિસ શરૂ કરવા પહેલા તમને બધાને આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને આ વર્ષે જે વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામ આપવાના હોય, જેપીએસસી એક્ઝામ આપવાના હોય, મેન્સ, ફિલિમ્સ, જે પણ, એમાં તમને સફળતા બક્ષે, તમારા જીવનમાં ઉન્નતિ રાખે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજનું એનાલિસિસ આપણે શરૂ કરીએ છીએ. આજના એનાલિસિસમાં સૌથી પહેલી અને અગત્યની જે માહિતી છે એ છે ન્યૂ પેન્શન સ્કીમ. મોસ્ટ એમપી છે, વિદ્યાર્થી મિત્રોને ઇઝીલી સમજાઈ જાય એવી રીતે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે, એક હતી ઓલ્ડ પેન્શન સ્કીમ, પછી છે ન્યૂ પેન્શન સ્કીમ, અને પછી હવે જે આવી છે એ આવી છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. આ ત્રણેયનું ડિફરન્સ હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ, કે જેથી તમને ખ્યાલ આવી જશે. પહેલા અત્યારની જે સ્કીમ આવી છે એની ઇન્ફોર્મેશન જોઈ લો. યુનિફાઈડ પેન્શન સ્કીમ 2025 થી લાગુ થશે. આની અંદર જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, આની અંદર યાદ રાખજો, માત્ર અત્યારે જે સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ એમ્પ્લોય છે, બે પ્રકારના ગવર્મેન્ટ એમ્પ્લોય, એ કોઈ રાજ્યવાળા, સ્ટેટવાળા, સ્ટેટની પોસ્ટ ઉપર જે જોબ કરતા હોય, એ કોઈ સેન્ટરવાળા. ઓકે, બંને અલગ અલગ હોય. તો અત્યારે આ જે પેન્શન સ્કીમ છે, માત્ર સેન્ટરના જે બ્યુરોક્રેટ્સ, અધિકારી છે, નોકરશાહી છે, નોકરીમાં જે લોકો લાગેલા છે એના માટે છે. તો બેઝિકલી જ્યારે ઓલ્ડ પેન્શન સ્કીમ રિમૂવ કરીને ન્યૂ પેન્શન સ્કીમ લાવવામાં આવી હતી, એમણે આપણે બે ઓલ્ડ અને જે ન્યૂ પેન્શન સ્કીમ છે એની અંદરના જે ડિફરન્સ છે સમજશું એટલે ખ્યાલ આવશે. તો એમાં વિરોધ થતો, તો વિરોધને દૂર કરવા માટે હવે નવી જે સ્કીમ આવી છે એમાં આવી છે કે ભાઈ, તમારી જે લાસ્ટ સેલરી હશે એના 50% તમને મળશે. એની અંદર પ્રાવધાન રાખેલા છે. પહેલું પ્રાવધાન સમજો. કોઈ ગવર્મેન્ટ ઓફિસર 25 વર્ષ, કોઈ ગવર્મેન્ટ ઓફિસર 25 વર્ષ સેવા આપે છે તો છેલ્લા 12 મહિના, 25 વર્ષમાં છેલ્લા 12 મહિનાની એવરેજ સેલરી ના 50% એને પેન્શનમાં મળશે. આનો મતલબ શું થયો? છેલ્લા 12 મહિના મતલબ 12 મહિનાની સેલરીનો સરવાળો ભાગ્યા 12, જે આવશે એને કહેવાય એવરેજ. 12 મહિનાની એવરેજ જે સેલરી આવશે એના 50% એને મળશે એઝ અ પેન્શન. તો જૂની પેન્શન સ્કીમની આ સારી વાત હતી, કે જે જૂની પેન્શન સ્કીમમાં શું હતું, બેઝિકલી જ્યારે પણ એ વ્યક્તિ રિટાયર થાય અથવા અન્ય કોઈ પણ કારણસર જે લાસ્ટ સેલરી આવી એના 50%. ઓલ્ડ પેન્શન સ્કીમ પેલા ટૂંકમાં જણાવી દઉં છું, પછી તમને ખ્યાલ આવશે શા માટે ઓલ્ડ પેન્શન સ્કીમની ડિમાન્ડ કરવામાં આવે છે. તો ઓલ્ડ પેન્શન સ્કીમમાં કેવું હતું કે જ્યારે પણ કાં તો ટેન્યોર પૂરો થાય અથવા એમનું મૃત્યુ થાય, તો જે લાસ્ટ સેલરી હશે એની 50% સેલરી જોબ છૂટે એવી કન્ડિશન પહેલા લઈ લી, કે જોબ છૂટે છે તો એની લાસ્ટ સેલરીના 50%, લાસ્ટ સેલરીના 50%. પછી એનું મૃત્યુ થાય તો એના પરિવારને જે સેલરી આવતી એના 50% કન્ટિન્યુઅસ મળતું, ફિક્સ લાઈફ ટાઈમ. અને એ જ વસ્તુને અહીંયા ડિમાન્ડ કરવામાં આવતી છે જે ન્યૂ પેન્શન સ્કીમમાં હતી. એટલે લોકો જૂની ઓલ્ડ પેન્શન સ્કીમની ડિમાન્ડ કરતા હતા. ઘણા સમયથી આ મુહિમ ચાલતી હતી, જ્યારથી આવી 2004થી આવી ત્યારથી આ મુહિમ ચાલતી હતી. પછી જે અહીંયા બાબત કરી છે, આ વાત કરી મેં તમને 25 વર્ષ જે સેવા આપે છે. બીજી અહીંયા યાદ રાખજો, જે 10 વર્ષ સેવા આપે છે, મતલબ અહીંયા બેઝિકલી 25 વર્ષથી જે નીચે છે, 25 વર્ષથી નીચે સેવા આપે છે, તો જેમ વર્ષ ઘટશે એમ એને મળતી પેન્શન ઘટશે. ઓછામાં ઓછા જે 10 વર્ષ સેવા આપશે એને મળશે 10,000. હવે જેની સર્વિસ 10 વર્ષ કરતા ઓછી છે એનું શું છે, એનું અહીંયા સ્પષ્ટતા કરેલી નથી. ઓકે, અહીંયા 10 વર્ષ અને 25 વર્ષ બેનો ઉલ્લેખ છે. મતલબ કોઈ વ્યક્તિ 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, છેલ્લે 8 વર્ષ સર્વિસ આપશે, એને પેન્શન મળશે કે નહીં મળશે એની કોઈ જોગવાઈ અત્યારે અહીંયા જણાવેલી નથી. શું વ્યવસ્થા છે આપણે પછી જોવું પડશે. બીજું, હવે પહેલું એની સેલરીના 50% મળશે 25 વર્ષ સેલરી બાદ, અને એને કોઈ કારણોસર એનું મૃત્યુ થશે એમનું, તો જે એમને પેન્શનમાં જે મળતા હશે એના 60% એને મળશે. થોડું કન્ફ્યુઝિંગ છે, ધ્યાનથી સમજો. કે ભાઈ માની લો એનું ટેન્યોર પૂરો થઈ ગયો અથવા એનું મૃત્યુ થયું, તો સેલરીના 50% મળતા હશે. બંને વસ્તુ અલગ અલગ છે. નોર્મલી રિટાયર થશે ત્યારે સેલરીના 50% મળશે, અને જ્યારે એનું મૃત્યુ થશે બાદમાં, તો આ જે સેલરી મળતી હશે એના
60% મળશે અત્યારે જે નવી સ્કીમ છે એની અંદર. બીજું આ બે વાત થઈ ગઈ. હવે આની અંદર ઇન્ડેક્સેશન એડ કરેલું છે. ઇન્ડેક્સેશન મતલબમાં મોંઘવારી ભથ્થું, જે સીપીઆઈ અનુસાર મોંઘવારી. દાખલા તરીકે અત્યારે એમનું મૃત્યુ થયું અને લાસ્ટ સેલરી એની હતી 1,00,000 રૂપિયા. મૃત્યુવાળું કેસ નથી જોતા, પેન્શન જ જોઈએ, બરાબર. મૃત્યુમાં વધારે વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે. એનું લાસ્ટ સેલરી 1,00,000 હતી અને એ રિટાયર થાય છે તો એને 50,000 મળવા પડે. શેમાં? પેન્શનમાં. હવે આ 50,000 ફિક્સ રહેતા હતા જૂની સિસ્ટમમાં. નવી સિસ્ટમમાં શું કર્યું? ઇન્ડેક્સેશન એડ કરી દીધું. મતલબ 50,000 મળતા હતા અત્યારની કન્ડિશન પ્રમાણે. જેમ ઇન્ફ્લેશન વધશે સીપીઆઈ પ્રમાણે એ રીતે એનું એડજસ્ટમેન્ટ થશે. બીજું, એક એલાઉન્સીસ ટાઈપ ભથ્થું આપવામાં આવશે ગ્રેજ્યુટી સિવાય. ગ્રેજ્યુટી સિવાય પણ એક અલગ ભથ્થું આપવામાં આવશે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ. રિટાયરમેન્ટના ટાઈમમાં એક તો ગ્રેજ્યુટી મળશે જ તે. ગ્રેજ્યુટી મળશે. ગ્રેજ્યુટી ટેકનિકલ ટર્મ છે. જે વિદ્યાર્થી ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં છે એ, અને જે કોઈ પ્રાઇવેટ જોબ કરતા હશે એને ખ્યાલ હશે કે 5 વર્ષ સુધી એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડની અંદર એના સેલરીમાંથી અમુક હિસ્સો કપાતો હોય. એ જ્યારે એ 5 વર્ષ આપે તો એને ગ્રેજ્યુટી મળી શકે. તો જ્યારે જાય ત્યારે એ ગ્રેજ્યુટી એને મળે. આ શા માટે લાવવામાં આવ્યું હતું? એટલે લોકો નોકરીમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો છોડીને જતા ના રહે, એટલા માટે ગ્રેજ્યુટી હતી. તો ગ્રેજ્યુટી સિવાય એની જે સેલરી અને ડેલી એલાઉન્સીસ છે, મતલબ ભથ્થા ના 10મા ભાગની એક લમસમ અમાઉન્ટ મળશે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ. તો અત્યારે ઓવરઓલ આમાં સારું છે. આની જાહેરાત જે ટીવી સોમનાથન છે, નવા કેબિનેટ સેક્રેટરી, એને જાહેર કર્યું છે. એને કીધું છે મેક્સિમમ ગવર્મેન્ટ એમ્પ્લોય આનો લાભ લઈ શકશે. બેઝિકલી આની અંદર તમે અત્યારમાં જે સ્કીમ છે એમાંય રહી શકો છો. મતલબ ગવર્મેન્ટ એમ્પ્લોયે સિલેક્શન કરીને સ્વિચ થવાનું છે બેનિફિટના આધારે. હવે અહીંયા જે વિદ્યાર્થીને કંઈ ના સમજાણું હોય એ વિદ્યાર્થી માટે મેં એક પિક્ચર છે. આ પિક્ચર તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જેટલા પણ એક્ઝામ રિલેટેડ નોટિફિકેશન હશે બધા તમને ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલમાં આ પિક્ચર મળશે, જે બનાવેલા હોય મતલબ ગ્રાફિક્સ ડિઝાઇનર દ્વારા. તો એ તમને આવશે. હવે તમે બધી સમજો. ઓલ્ડ પેન્શન સ્કીમ પહેલા સમજાવું છું, પછી ન્યૂ સમજાવું છું, પછી આ બંનેનું કોમ્બિનેશન જે અત્યારની નવી આ વિશે સમજાવું. જૂનીમાં શું હતું કે ભાઈ જ્યારે પણ કાં તો મૃત્યુ થતું અને કાં તો રિટાયર થતા, અને રિટાયર થઈને મૃત્યુ થતું હતું તો જે લાસ્ટ સેલરી હોય, લાસ્ટ સેલરી એના 50% એમને મળતા હતા સીધા પેન્શનમાં. મતલબ ₹1,00,000 સેલરી હોય તો જેવા રિટાયર થયા એવા દર મહિને 50,000 ખાતામાં આવવા લાગશે લાઈફ ટાઈમ. અને પછી મૃત્યુ થશે તો હજી એના 50% આવશે એના વાઇફ માટે. ઓકે, આ રીતનું હતું. આમાં ગ્રેજ્યુટી હતી. આમાં જે એમ્પ્લોય હતા એને કોઈ કોન્ટ્રીબ્યુશન કરવાનું હતું નહીં, અને ફિક્સ હતું. ફિક્સ હતું, ગેરંટેડ. ફિક્સ ગેરંટેડ. અને આની ફિક્સ અને ગેરંટેડ હતું. બેઝિકલી આની અંદર સૌથી વધારે પૈસા મળતા હતા. ઓલ્ડ પેન્શન સ્કીમમાં યાદ રાખજો સૌથી વધારે પૈસા મળતા હતા. આ બંધ કેમ કરવી પડી? સારી હતી તો યાદ રાખો. આનાથી જે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને આ પૈસા ટેક્સ પેયરના પૈસામાંથી આપતું હતું. તો જે પેન્શનના જે બજેટ છે એ બહુ વધ્યા કરતું હતું. સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ તો આપણે 2000 પહેલાની વાત કરીએ અને અત્યારની વાત કરીએ 2024ની, તો પહેલાની કમ્પેરિઝનમાં 58 થી 60% વધારો થઈ ગયો છે પેન્શનમાં. જે પેન્શનમાં જાય છે ઓલરેડી જે જૂના હતા એ, અને નવા અત્યારે એમ્પ્લોય જે રિટાયર થયા છે એની સેલરીમાં તમામ ગવર્મેન્ટ અધિકારી, બરાબર. ગવર્મેન્ટ અધિકારીનો આંકડો નાનો નથી, બરાબર. તમે જેટલી ગવર્મેન્ટ બિલ્ડિંગ જોવો છો એની અંદર જેટલા લોકો કામ કરે છે બધા એને ઘરે સેલરી ટાઈમસર પહોંચે છે પેન્શનમાં. તો બહુ બર્ડન વધી ગયું હતું. તે બર્ડન ઘટાડવાનું હતું, એટલે બર્ડન ઘટાડવા માટે લાવ્યા હતા ન્યૂ પેન્શન સ્કીમ. ન્યૂ પેન્શન સ્કીમમાં ઘણા ચેન્જ કરી નાખ્યા હતા. પહેલી આ ગેરંટેડ નહોતી. બીજું, આની અંદર ગ્રેજ્યુટી કાઢ નાખી. આ ગેરંટેડ નહોતું. આની અંદર બેઝિકલી શું કરવાનું હતું કે આની અંદર 14% ગવર્મેન્ટ આપતી હતી અને 10% જેવો હિસ્સો જે એમ્પ્લોય હતો એનો કપાત હતો. પછી આમાં ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યું. અહીંયા કેવું હતું, આ પૈસા જે હતા એ સીધા ટેક્સ પેડના પૈસામાંથી ન ચૂકવવામાં આવતા. અહીંયા એવું નથી. અહીંયા શું કર્યું કે ભાઈ લાસ્ટ સેલરી નહીં મળે, લાસ્ટ સેલરીના 50% એઝ નહીં મળે, લાઈફ ટાઈમ નહીં મળે. અહીંયા શું થશે કે તમારા જ્યારે તમે કામ કરતા હશો ત્યારે અમુક નિયત અનુસાર, જેમ કે તમારે 10% આપવાના, ગવર્મેન્ટ 14% આપશે. આ પૈસા દર મહિને જશે. એ પૈસા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ થશે, અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થવાને લીધે તમને જે મેચ્યોરિટી ટાઈમ આવશે એટ ધ ટાઈમ ઓફ વિડ્રોવલ વન ટાઈમ સેટલમેન્ટ આપશે. એક વખત સેટલમેન્ટ આપી દીધું, પૂરું, જે આવી ગયું તે. તો અહીંયા કેવું હતું, શેર માર્કેટ ઉપર હોય તો બહુ આવતું હતું, નીચે હોય તો ઓછું આવતું હતું. પણ લગભગ મોટા કેસમાં ઓછું જ આવતું હતું. અને એમાં પણ એમ્પ્લોય પોતે પણ કોન્ટ્રીબ્યુટ કરતા હતા. હા, આમાં
વિડ્રોવલના વ્યવસ્થા હતી, આમાં વિડ્રોવલની એકેયની વ્યવસ્થા નથી. આમાં વિડ્રોવલની વ્યવસ્થા હતી કારણ કે તમારું એક પ્રોવિડન્ટ ફંડ અને એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ જાતું હશે, તમે એના બીએફમાં લોન લઈ શકતા હતા, તમે આ પૈસા વિડ્રોલ કરી શકતા હતા અમુક ટાઈમ પીરિયડમાં. દાખલા તરીકે 5 વર્ષ, 7 વર્ષ અથવા 10 વર્ષ તમારી સર્વિસ થઈ છે અને જે પૈસા પડ્યા છે, આપણે એવું માની લઈએ 5 લાખ રૂપિયા પડ્યા છે, તમારે અત્યારે 2 લાખની જરૂર છે, તો તમે આમાંથી 2 લાખ વિડ્રોલ કરી શકતા હતા. પછી પાછા નાખવાના નથી હોતા. હવે તમારા 3 લાખ પડ્યા રહેશે, પછી આજે કામકાજ છે ચાલ્યા કરે. મેચ્યોરિટી ટાઈમે જે પીડીએલ હશે વન ટાઈમ સેટલમેન્ટમાં તમને મળી જશે. તો આનાથી બહુ વિરોધ થતો હતો કારણ કે માની લો કોઈ પણ વ્યક્તિ, જો હંમેશા યાદ રાખજો, આ ઇકોનોમીના આપણા લેક્ચર જે વિદ્યાર્થી ભણ્યા હશે એને ખ્યાલ હશે, અથવા મેં ઘણાને જણાવ્યા હશે એને ખ્યાલ હશે, નહીં ખ્યાલ હોય એના માટે ભવિષ્યમાં આપણે કંઈક વ્યવસ્થા કરશું. એક વસ્તુ એવું સમજો, એક હારે તમને 1 કરોડ રૂપિયા આપે છે, એક હારે તમને 1 કરોડ રૂપિયા આપે છે. 2 ઓપ્શન છે, આનો તમારે જવાબ મને કમેન્ટ બોક્સમાં લખવાનો છે, એટલે મને ખબર પડી જશે મારે તમારા માટે કોઈ લેક્ચર આનો બનાવો કે ના બનાવો. એક કન્ડિશન છે જેમાં 1 કરોડ રૂપિયા તમને એક સાથે આપે છે, અને એક કન્ડિશન એવી છે કે ભાઈ આ 1 કરોડ રૂપિયા તમને જે આપવાના છે એ 10 વર્ષના ગાળામાં, મતલબ 10 વર્ષ સુધી આપવાના છે 1 કરોડ, એટલે 1 કરોડના 10 ભાગ થશે, અને એ 10 ભાગ અનુસાર મહિને તમારા જે પૈસા છે એ દર મહિને મળશે. તો તમે આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? તમારે આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો અને શા માટે? ઓકે, એ પણ કરી શકો છો, બી પણ કરી શકો છો, અને શા માટે એ જ કર્યો, શા માટે બી જ કર્યો, એ અત્યારે તમારે જણાવવાનું છે. તો આવું જ સેમ હતું કે જ્યારે એક હારે વન ટાઈમ સેટલમેન્ટ આપી દેતા હતા એટલે પૈસા મળ્યા કે જે મળ્યું થાય, પૈસા મળ્યા કે જે મળ્યું તે વન ટાઈમ જ્યારે સેટલમેન્ટ કરવામાં આવતું હતું, તો આનાથી લોસ શું થતો હતો કે પૈસા એક હારે આવી ગયા, વપરાઈ ગયા, અને પછી બીજો કોઈ ઇન્કમ સોર્સ હોતો નહોતો, એટલે લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ થતી. તો બંનેનું સોલ્યુશન લાવ્યા આમાં. ઓકે, નવામાં આમાં શું કીધું કે 25 વર્ષ જેને સર્વિસ કરી હશે એના છેલ્લા 12 મહિનાની સેલરીના એવરેજ મળશે. આમાં ઇન્ફ્લેશન ઇન્ડેક્સેશન, બરાબર, મતલબ મોંઘવારી ભથ્થા અનુસાર, માનો આ વર્ષે જે નક્કી થયું હોય, આગલા વર્ષે મોંઘવારી વધી છે તો એ પ્રમાણે પેન્શન વધી જશે, અને આ લાઈફ ટાઈમ ચાલુ રહેશે. અને વ્યક્તિ જેને પેન્શન મળે છે એનું મૃત્યુ થશે તો એના પરિવારને જે મળતું હતું એના 60% મળશે. 10 વર્ષ સર્વિસ કરી હશે તો એ રીતે, મતલબ 25 વર્ષ હશે તો મેક્સિમમ હશે, પછી ધીરે ધીરે ઘટતું જશે. આ એશ્યોર્ડ છે, બરાબર. આ અને ઓપીએસ એશ્યોર્ડ છે, આ એશ્યોર્ડ નતું, માર્કેટ ઉપર આધાર રાખતું હતું. આમાં ઇન્ફ્લેશન પ્રોટેક્શન છે, બરાબર. આમાં મિનિમમ પેન્શનની જોગવાઈ છે, અને આમાં જે ઇન્ડેક્સેશન છે એ પણ છે. તો બેઝિકલી ઓપીએસના જે બેનિફિટ છે અને એનપીએસના બેનિફિટ છે એનું કમ્બાઈન કરવામાં આવ્યું છે આ નવી સ્કીમમાં. અને આ 2025 થી લાગુ થશે. એ પણ ક્યારે કે જ્યારે જે સેન્ટ્રલ એમ્પ્લોય છે ત્યાં અંદર એનરોલ કરશે ત્યારે. લગભગ તો ઓવરઓલ તો ફાયદો જ છે, પણ મેં તમને કીધું એમ ઘણી બધી ખામી પણ મેં તમને જણાવી છે. એ ખામીઓને તમારે ધ્યાન કરીને આગળ વધવું પડશે. ફરી વાત કરીએ ન્યૂઝની, તો બેઝિકલી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ યુક્રેનના દોરા ઉપર છે અને યુદ્ધ વિરામ કરે, બરાબર, એવી તૈયારી કરી રહ્યા છે, તો એના બી આપ છે. હવે આ એક ઇન્ફોર્મેશન યાદ રાખો, આ ઇન્ફોર્મેશન ફિલ્મ્સ માટે અગત્યની છે, ખાલી સિમ્પલી મગજમાં ઉતારી લેજો. જે H1N1 છે, જેને ઇન્ફ્લુએન્ઝા એ કહેવાય છે, ઇન્ફ્લુએન્ઝા એક વાયરસ રોગ છે, આની અંદર મૃત્યુ થાય છે. તો અહીંયા એક ડિટેલ આપેલી છે કે પંજાબ, કેરેલા, ગુજરાતમાં H1N1 ઇન્ફ્લુએન્ઝાથી સૌથી વધારે મૃત્યુ થયા છે. તો આ તમારે ફિલ્મ્સના સ્ટેટમેન્ટ માટે યાદ રાખવાનું છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, એમાં મૃત્યુ થઈ શકે છે, અને સૌથી વધારે મૃત્યુ આ રાજ્યમાં થયા છે, હાઈએસ્ટ નંબર ઓફ ડેથ. હવે આમાં તો તમને શું થશે, સ્ટેટમેન્ટ આપશે H1N1 એનું નામ, મતલબ બેક્ટેરિયલ કોઈ રોગ આપશે અથવા બેક્ટેરિયાથી થાય છે, આની અંદર મૃત્યુ થાય છે, અને સૌથી વધારે મૃત્યુ આ 3 રાજ્ય સિવાય અન્ય કોઈ રાજ્ય આપેલું છે, અથવા 3 રાજ્યની આરે હજી કોઈ એક રાજ્ય આપેલું છે, તો સ્ટેટમેન્ટ સાચા ખોટામાં પૂછાઈ શકે છે. આ બેઝિકલી કવર થશે GS પેપર 3 સાયન્સ ઇન્ટેક, એની અંદર હેલ્થ, સાયન્સ ઇન્ટેકની અંદર હેલ્થની અંદર ડિસીઝ, બરાબર. વાયરસજન્ય રોગ છે ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝાના જે સબ ટાઈપ છે એની અંદર યાદ રાખજો ઇન્ફ્લુએન્ઝા એ. પછી વાત કરીએ એ છે અત્યારે ઓલરેડી જેમ એક રશિયા યુક્રેન વોર ચાલે છે એવી રીતે ઇઝરાયલ અને જે ગાઝા છે એની અંદર જે હમાસ અને પેલેસ્ટાઇન ગ્રુપ છે એની વચ્ચે યુદ્ધ ચાલે છે. તો આની અંદરનું એક ત્રીજું ગ્રુપ છે એ છે હઝબુલ્લા, બરાબર. અકોર્ડિંગ ટુ ઇઝરાયલ, હઝબુલ્લા એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે જે લેબનનમાં રહે છે, લેબનનમાં. તો એ લોકો ઇઝરાયલ ઉપર હુમલો કરવાનો પ્લાન કરે છે એવી આશંકાને પહેલેથી પ્રી ડિટરમાઇન કરીને ઇઝરાયલે લેબનન ઉપર હુમલો કરી દીધો છે. તો વર્લ્ડ જીઓગ્રાફીનો ક્વેશ્ચન થશે, તો અહીંયા તમે ધ્યાનથી સમજો. તો આ ઇઝરાયલ છે, અહીંયા ઇઝરાયલ તમે જોઈ શકો છો મેપમાં. ઇઝરાયલના સરાઉન્ડની વાત કરીએ તો નીચેની સાઈડ ઇજિપ્ત છે, આ છે ગાઝા, આ છે વેસ્ટ બેંક. અહીંયા પેલેસ્ટિયન, હમાસ અને હિઝબુલ્લા આ બધા સંગઠનના લોકો અહીંયા રહે છે.
આ ઇઝરાયલ પોતે છે, આ છે જોર્ડન, આ છે સિરિયા, અને અહીંયા છે લેબનન. લેબનન ઉપર સાઈડ છે, આ સિરિયા અને ઇઝરાયલના ટચ ઉપર છે ગોલન હાઇટ્સ. આ બધું નામ આવ્યા કરે છે એટલે તમારે યાદ રાખવાનું છે. આ છે જોર્ડન, આ છે ડેડ સી, ઓકે, અને આ છે મેડિટેરિયન સી. ઇઝરાયલ અને લેબનન એ ઇઝરાયલ, લેબનન અને ઇજિપ્ત મેડિટેરિયન સીને ટચ કરે છે, જ્યારે જોર્ડન સિરિયા કરતા નથી. તો વર્લ્ડ જિયોગ્રાફીમાં જે મેપ બેઝ ક્વેશ્ચન છે આ રીતે બનતા હોય, જે નામ હોય છે. હવે આ ટેરર ઓર્ગેનાઇઝેશન છે જે અલગ અલગ એક્ટિવિટીથી લઈને કામ કરે છે. હવે આની અંદર યાદ રાખજો ઇન્ડિયાનું સ્ટેન્ડ શું છે. તો ભારતનું સ્ટેન્ડ આમાં ક્લિયર છે. ભારત જે છે એ 2 સ્ટેટની પોલિસી ઇઝરાયલને ફોલો કરવાની કહે છે. 2 સ્ટેટ મતલબમાં ઇઝરાયલ ઈચ્છે છે કે પેલેસ્ટાઇન ન હોવું પડે, પેલેસ્ટાઇન ઈચ્છે છે ઇઝરાયલ ન હોવું પડે. તો એ લગભગ પોસિબલ નથી, કારણ કે એવું હશે તો આ યુદ્ધ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એકનું સમાપ્ત નહીં થઈ જાય. અને આજની કન્ડિશન જોતા એવું લાગે છે કે જે વેસ્ટ બેંક અને ગાઝા છે એની અંદર જે પેલેસ્ટાઇન લોકો છે એનું સંપૂર્ણ રીતે મૃત્યુ થઈ જશે. તો એક કારણ આ થઈ ગયું. તો આને અટકે તો સારું છે. બીજું આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું હતું, એ હતું કે હેમા કમિટી, જેને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલાઓ સાથે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વાળા કિસ્સા હતા, જેમાં મહિલા માટે ચેન્જિંગ રૂમ નહોતા, ઓકે, ચેન્જિંગ રૂમ નહોતા, મહિલા માટે ટોયલેટ નહોતા, અને એમને કામના બદલામાં કંઈક ડિમાન્ડ કરવામાં આવે છે. એની અંદર 3 અહીંયા નામ આપેલા છે. આરોપી છે કે નથી એવું કહેતા નથી. અને પેલી બાબત કીધો, સેક્સ્યુઅલ એબ્યુઝના કેસમાં બધું આવશે. એક તો ગંદા અભદ્ર ભાષામાં વાત કરવી, ગાળો બોલવી, બરાબર, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો, સેક્સ્યુઅલ લેંગ્વેજ બોલવી, ગંદા ઈશારા કરવા, એમના બોડી પાર્ટ્સને ટચ કરવા, એમની પાસે સામેથી ડિમાન્ડ કરવી, એનો મતલબ મજબૂરીનો ફાયદો લેવા, બધી વસ્તુ સેક્સ્યુઅલ એબ્યુઝની કન્ડિશનમાં આવે છે. તો મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2 મોટા નામ આવ્યા હતા કે જે અત્યારે પદ ઉપરથી દૂર થયા છે. અને હજી એક નામ છે, એ છે મોહનલાલ એક્ટર, બરાબર. આ 2 એક્ટર આમાંથી મેક્સિમમ તમે જો ઇન્ડસ્ટ્રી મૂવી તમે જોતા હશો, તમે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં બધા ચહેરા તમે જોયેલા હશે નામથી. તો આ લોકોની ઉપર કોઈના કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ રીતના આરોપ લાગેલા હતા. હવે યાદ રાખજો, એક સૌથી મોટું આની ઉપર એક કેમ્પિંગ ચલાવવામાં આવ્યું, એ હતું મીટુ કેમ્પિંગ. જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, નવાને ખ્યાલ નહીં, કે ભાઈ માની લો કોઈ એવો વ્યક્તિ છે, મતલબ અહીંયા એક જ કેએમઆ કમિટીની સામે એવું એક ક્વેશ્ચન કરવામાં આવ્યું કે એટલી બધી મહિલાને પ્રોબ્લેમ છે તો મહિલા કેસ કેમ નથી કરતી. તો યાદ રાખો, મહિલા કેસ ના કરવાના ઘણા બધા કારણ છે. પહેલું કારણ સમાજનો સામનો કરવો પડશે, બરાબર. એ સમાજમાં માથું ઊંચું કરીને જીવી નહીં શકે. બીજું, સમાજ હંમેશા એના ગંદા નજરથી જોશે, ટીકા ટિપ્પણી કરશે, એની જીવનમાં ઘણી બધી તકલીફ આવશે. બીજું, માની લો કોઈ પણ હિંમત કરીને પરિવારના સાથ સહકારથી કમ્પ્લેન કરશે પણ તો પણ આ મોટી પોસ્ટ ઉપર બેઠેલા લોકો પોતાનો પોલિટિકલ અને બાકીના ઇન્ફ્લુઅન્સ પાવરનો ઉપયોગ કરી, મસલ પાવરનો ઉપયોગ કરીને એને દબાવવા ટ્રાય કરશે. તો સ્ટેટ ગવર્મેન્ટ કેરલાની એ વાત છે, બેઝિકલી ઓપોઝિશનના પ્રેશરથી એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે જે આને ઇન્વેસ્ટિગેશન કરશે. આ શરૂઆત ગણવામાં આવે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલાઓનું શોષણ થાય છે એની સામે. તો આની સિવાય પણ અન્ય ઇન્ડસ્ટ્રી જે છે, બરાબર, સાઉથમાં ઘણી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે. આપણે બધાને સાઉથ મૂવી તરીકે જ ઓળખીએ છીએ, પણ બધી સાઉથ મૂવી એક નથી હોતું. એમાં મલયાલમ હોય છે, તેલુગુ હોય છે, તમિલ હોય છે, કન્નડ હોય છે, હજી પણ આનાથી વધારે હશે. આ તો જેટલી મને ખબર છે એટલી હું તમને કહું છું. તો આ બધી અલગ અલગ છે ને દરેક લેવલે અલગ અલગ ઇસ્યુ છે. તો એને એક શરૂઆત કરી, એકમાં સફળતા મળશે પછી આપણે બીજી રીતે કામ કરી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર જો તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી તમને ઉપયોગી લાગતું હોય તો એમને પણ ઉપયોગી થશે, તો આને શેર કરજો. અને રેગ્યુલર બેઝ ઉપર સવારે 11 વાગે અને સાંજે 5 વાગે કરંટ અફેર અવેલેબલ કરવામાં આવે છે. એની લિંક ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરવામાં આવે છે. યુપીએસસી જીપીએસસી ફ્રી કોર્સ માટે તમે એપ ડાઉનલોડ કરી શકો છો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં પણ તમે આ એનાલિસિસ જોઈ શકો છો. બહુ જલ્દી આપણે આનું લાઈવ એનાલિસિસ સ્ટાર્ટ કરશું કે જે તમે એપ્લિકેશનના માધ્યમથી સીધું આ લાઈવ જોઈ શકશો અને લાઈવ ક્વેશ્ચન જ પૂછી શકશો. તો તમારા દરેક ડાઉટ્સ ક્લિયર થઈ જશે, કમેન્ટ કરવાની જરૂર નહીં પડે. તો એના માટે તૈયાર રહેજો. લાઈવ માટે સવારે 10 કે 11 વાગ્યાનો ટાઈમ ફિક્સ કરવામાં આવશે લાઈવ એનાલિસિસ માટે. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.